તાજેતરમાં અંતરિક્ષમાં જે કચરો જમા થઈ ગયેલો છે એ ખૂબ જ ચર્ચામાં છે. અંતરિક્ષમાં જે કચરો જમા થઈ ગયો હતો એના કારણે ઘણા બધા નુકસાન થતા હોય. એના કારણે લગાતાર જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે એણે પણ પોતાની જગ્યા ફેરવવી રહેતી પડતી હોય. જે સેટેલાઇટ જે છે એને પણ અવારનવાર જે છે એ આગા પાછા કરવા પડતા હોય. અને ઘણી બધી વાર તો એવું પણ થયેલું છે કે આ જે અવકાશી કચરો એને સ્પેસ ડિબ્રી કહેવામાં આવે. સ્પેસ ડિબ્રીસ એવું લખેલું હોય સ્પેલિંગ, પરંતુ એસ સાયલેન્ટ છે એટલે સ્પેસ ડિબ્રી કહેવામાં. તો ઘણી બધી વાર આ સ્પેસ ડિબ્રીના કારણે જે મોંઘા સેટેલાઇટ્સ હોય, ઉપગ્રહો હોય, એ પણ નાશ પામી ગયા હોય છે અને એ પણ જે છે એને પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. તો આખો બહુ મહત્વનો મુદ્દો છે. અવકાશની અંદર અત્યારે 13,000 ટન જેટલું સ્પેસ ડિબ્રી છે. આપણે મનુષ્ય એટલા જોરદાર છીએ કે હવે પૃથ્વી ઉપર તો કચરો ફેલાઈ દીધો, હવે અહીંયા ચાલુ કરી દીધો. અહીંયા હવે 13,000 ટન જેટલો કચરો ભેગા કરી દીધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગમે ત્યારે સ્પેસ ડિબ્રી આવે તો એક અત્યંત મહત્વનો કીવર્ડ આવે, કેસ્લર્સ સિન્ડ્રોમ. પ્રશ્ન પૂછાઈ જશે, કેસ્લર્સ સિન્ડ્રોમ કોની સાથે જોડાયેલો છે? કેસ્લર્સ સિન્ડ્રોમ સ્પેસ ડિબ્રી, અવકાશી કચરા સાથે જોડાયેલો છે. સમજીએ કેસ્લર સિન્ડ્રોમ શું છે. કેસ્લર સિન્ડ્રોમ એટલે એમ કે અવકાશની અંદર જે કચરો આંટા મારે છે, એટલે કે એ તો નાના ટુકડા આંટા મારતો હોય, તો હવે એક ટુકડો એ ખૂબ જ ઝડપથી ફરતો હોય, એની સ્પીડ બહુ વધારે હોય, તો એ ગોળ કે ગમે એ રીતે આંટા મારતો હોય. હવે આ ટુકડો કોઈ બીજા કચરા સાથે અથડાય, એ બીજા કચરા સાથે અટકાણો, એ વળી બીજા હારે અથડાણો, એટલે કે આ એક ચેઇન રિએક્શન ચાલુ થઈ જાય. એક ટુકડો બીજા હારે, ત્રીજા હારે, એવી રીતે બધા હારે અથડા કરે. તો આ આખી વસ્તુને કેસ્લર સિન્ડ્રોમ કહેવામાં આવે છે. એટલે આના કારણે શું થાય કે ભાઈ એક ટુકડો હતો એની કારણે એ બીજા હારે ફટકાણો, તો વળી એવું બની કે ગીના 2-3 ટુકડા થઈ ગયા. તો મતલબ કે આ જે ચેઇન રિએક્શન ચાલુ થઈ જાય અથડાવાની, આ આખી વસ્તુને કેસ્લર સિન્ડ્રોમ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછી જશે કેસ્લર સિન્ડ્રોમ, તો આ આખી કાસ્કેડિંગ ઇફેક્ટ જોવા મળે. કાસ્કેડિંગ ચેઇન એટલે કે એક કચરો બીજા હારે અથડાઈએ તો એને કાસ્કેડિંગ ઇફેક્ટ પણ કહેવામાં આવે. તો આવા કોની સાથે સંબંધિત છે? મેન્સમાં પણ આના રિલેટેડ પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો હવે કે ભાઈ આ સ્પેસ જંક, અવકાશી કચરાનો આટલો મોટો સમસ્યા છે, તો શું આખા વિશ્વએ આની ઉપર કંઈ કામ ધંધો ન કર્યો, કોઈ કાયદો કાનૂન કંઈ બનાવ્યો નહીં? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નહીં. તમને જાણી અને નવાઈ લાગશે, આખા વિશ્વની અંદર સર્વ સ્વીકૃત એવો કોઈ જ કાયદો બનેલો નથી કે જે બધા દેશોએ માનેલો હોય, અને એવો કોઈ કાયદો બનેલો નથી. વિધાનવાળા વાક્યમાં તમને ગુમરાહ કરી દેશે, ગુમરાહ કરશે અને પૂછશે કે આખા વિશ્વની અંદર આવો કાયદો બનેલો છે. વિધાન ખોટું પડશે, કારણ કે હજી એવો કોઈ કાયદો સર્વ સ્વીકૃત કાયદો બનેલો નથી. યુનાઇટેડ નેશન્સ કે કોઈ બનાવેલો નથી. બરાબર. પ્રશ્ન પૂછે છે કે ભારતે આની માટે કંઈ કામ ધંધો કરેલો છે? તો ભારતે આની માટે પ્રોજેક્ટ નેત્ર લોન્ચ કરેલું છે. પ્રોજેક્ટ નેત્ર જે છે એ આપણે આની માટે લોન્ચ કરેલું છે. બીજી પ્રોજેક્ટ નેત્ર કોની સાથે સંબંધિત છે? તો ઇસરોની એક અર્લી વોર્નિંગ સિસ્ટમ છે કે જે અવકાશની અંદર જે ડેબ્રીઝ, કચરો જે છે એને પહેલાં જ ડિટેક્ટ કરી લે છે, ઓળખી લે છે અને એનાથી નુકસાન થતું જે છે એ બચાવે છે. તો પ્રોજેક્ટ નેત્ર પણ પૂછાઈ શકે છે અને એને